મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. અને અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. તો એવા કૃષ્ણ ભગવાન જે બધાના આત્મામાં વિરાજમાન છે એનું સ્મરણ કરી અને એક વર્તમાન હાજર ક્ષણ આત્મસ્મરણ દ્વિમુખી અવધાનના હાલરડા કે જેનાથી આપણે જાગવાનું છે, સૂવાનું નથી. આ ક્ષણની કિંમત છે આત્મન, આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ સોનું, રૂપું, ચાંદી, હીરા, જરજવેરાત, કોહિનૂર એ બધાથી જ કિંમતી છે. ખરેખર તો એ અમૂલ્ય છે. અને એટલે મીરાબાએ રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ. તો આ વસ્તુ છે, આત્માની પ્રાપ્તિ છે, એ તો અનન્ય છે, અમૂલ્ય છે. એને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ ક્ષણની કિંમત છે આત્મન, આ ક્ષણ કરે છે પરમાત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન, આ ક્ષણ કરે છે પરમાત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન, આ ક્ષણ કરે છે પરમાત્મન. હું ને હરી લાગે છે એકમેક, હું ને હરી લાગે છે એકમેક. ક્ષણમાં જ્યારે હોય રે આત્મન, હું ને હરી લાગે છે એકમેક, હું ને હરી લાગે છે એકમેક. ક્ષણમાં જ્યારે હોય રે આત્મન. તો જે દ્વૈત છે આપણે અને ઈશ્વર વચ્ચેનું, એ દ્વૈત અદ્વૈત થઈ જાય છે જ્યારે તમે આત્મસ્થિત થઈ જાઓ છો. ખરેખર આ હુંમાં સ્થિત થઈ જાઓ છો. હું કોણ છે એની પૂરેપૂરી જાણકારી તમને થઈ જાય છે. હું ને હરી લાગે છે એકમેક, ક્ષણમાં જ્યારે હોય રે આત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન, આ ક્ષણ કરે છે પરમાત્મન. આ અલૌકિક ઘટના ઘટે છે, આ અલૌકિક ઘટના ઘટે છે. ભીતરમાં દિશે છે પરમાત્મન. આ ઘટના અલૌકિક છે.
આ ઘટના ઘટે છે અલૌકિક, ભીતરમાં દિશે પરમાત્મન. કોઈ દેવાલય, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચને બદલે તમારી ભીતર જ તમને પરમાત્માનું દર્શન થાય છે. ભીતરમાં દિશે પરમાત્મન, આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ કરે છે પરમાત્મન. સમયનો ક્ષણમાં લય થાય. તમારી પાસે જે સમય છે એનો ક્ષણમાં લય થવો જરૂરી છે. સમયસર, સમય પર થવું જરૂરી છે, અને તો જ આ અદ્વૈતની અનુભૂતિ થઈ શકે છે. સમયનો ક્ષણમાં લય થાય, હોવું કાલાતીત થાય આત્મન. હોવું કાલાતીત થાય આત્મન. સમયનો ક્ષણમાં લય થાય, હોવું કાલાતીત થાય આત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ કરે છે પરમાત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ કરે છે પરમાત્મન. પરા અપરા હોય એકમેકમાં. ઈશ્વરની જે બે પ્રકૃતિ છે, પરા અપરા, જળ અને ચેતન, જ્યારે તમે આત્મસ્મરણની અવસ્થામાં હો છો ત્યારે આ બંને પ્રકૃતિ એકમેક થઈ જાય છે. પરા અપરા હો એકમેકમાં, દ્રશ્ય નિર્માતા છે પરમાત્મન. તો આનું જે નિર્માણ કરનાર છે એ તો એક ઈશ્વર જ છે. તો જળ પ્રકૃતિમાં પણ તમને પરમાત્મા દેખાય છે. જે જગત મિથ્યા કરવાની વાત છે એ આ રીતે જગત મિથ્યા કરવાની છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા જે નરસિંહ મહેતા કહે છે, એ આ રીતે જ્યારે તમે દ્વિમુખી અવધાનથી જુઓ છો ત્યારે તમને જગત ખરેખર મિથ્યા છે એ પ્રત્યે તમારી સભાનતા વધે છે. પરા અપરા હો એકમેકમાં, દ્રશ્ય નિર્માતા છે પરમાત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ કરે છે પરમાત્મન. આત્મનજી કે સુનો રે સાધો, આત્મનજી કે સુનો રે સાધો. આત્મન હો રાજા પરમાત્મન. આત્મનજી કે સુનો રે સાધો. આત્મન હો રાજા પરમાત્મન. આ ક્ષણની કિંમત છે આત્મન. આ ક્ષણ કરે છે પરમાત્મન. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. વાતો અજુકતી છે, પણ અનુભવ પછી એ અલૌકિક લાગે છે. આ ક્ષણ ચૂક્યા વગર આ ક્ષણમાં રહેવાનો જો યત્ન પ્રયત્ન અદકા યત્નોથી કરવામાં આવે તો આ જે શાબ્દિક વર્ણનો છે એ કેટલી સત્યાનુભૂતિ છે એની અનુભૂતિ આપણને થાય ત્યારે ગુંગાના ગોળ જેવી વાત ઘટે છે કે ખાધા જ કરો, મોજ આવે, પણ તમે કહી ન શકો. હું ગાઈ રહ્યો છું, હું ગાઈ રહ્યો છું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.